પાવાગઢમાં ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ. લાખો ભક્તોની ભીડ, કડક સુરક્ષા વ્યવસ્થા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ હિલ ખાતે ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે ભક્તોની ભારે ભીડ ઉમટી પડી હતી. વહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ કાળિકા માતાના ટેમ્પલ મંદિર ખાતે દર્શન માટે પહોંચ્યા હતા. ભક્તો પગપાળા ચઢાણ કરીને ડુંગર પર જઈ રહ્યા હતા, જ્યારે ઘણા શ્રદ્ધાળુઓને રોપવેનો ઉપયોગ કરી માતાજીના દર્શન કરવા પહોંચ્યા હતા. સમગ્ર પાવાગઢ ધામ જય કાળિકા માતાના જયઘોષ સાથે ભક્તિભાવના માહોલમાં ગુંજી ઉઠ્યું હતું. ચૈત્ર નવરાત્રી દરમિયાન ખાનગી વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભક્તોની સુવિધા માટે તળેટીથી માચી સુધી જીએસઆરટીસી દ્વારા 15 દિવસ સુધી 60 બસો રાઉન્ડ ધ ક્લોક દોડાવવામાં આવી રહી છે. સાથે જ મુસાફરો માટે યુપીઆઈ પેમેન્ટની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે, જેથી ટિકિટ વ્યવહાર સરળ બન્યો છે. ભક્તોની સુરક્ષા માટે તંત્ર દ્વારા કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તળેટીથી નીચ મંદિર સુધી કુલ 773 પોલીસ કર્મચારીઓ તૈનાત કરાયા છે, જેમાં ડીવાયએસપી, પીઆઈ, પીએસઆઈ, પોલીસ જવાનો, હોમગાર્ડ, જીઆરડી અને એસઆરપીનો સમાવેશ થાય છે. ઉપરાંત સમગ્ર વિસ્તારમાં ડ્રોન સર્વેલન્સ દ્વારા પણ સતત નજર રાખવામાં આવી રહી છે. આ રીતે પાવાગઢ ખાતે આસ્થા, ભક્તિ અને સુવ્યવસ્થાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે. આપને બધાને ખબર છે કે ચૈત્રી મુખ્ય તહેવાર છે એના, અને ખૂબ જ મોટી સંખ્યામાં મધ્યપ્રદેશથી ગુજરાતના વિવિધ ભાગોમાંથી અહીંયા માણસો આવતા હોય છે. પાવાગઢ ખાતેનો આ બંદોબસ્ત ખૂબ જ મોટો બંદોબસ્ત હોય છે. આ બંદોબસ્તમાંથી મહીસાગર અને દાહોદ ખાતેથી અને એસઆરપીની કંપની પણ બોલાવવામાં આવે છે. આ વખતે અહીં 2 ડીવાયએસપી, 11 પીઆઈ, 25 જેટલા પીએસઆઈ અને 400 જેટલા હોમગાર્ડના જવાનો અને એક કંપની એસઆરપીનો અહીંયા બંદોબસ્ત રાખવામાં આવેલો છે. હાલમાં બંદોબસ્ત ખૂબ જ સારી રીતે ચાલી રહ્યો છે. લોકો પણ ખૂબ જ માતાજીના ભાવથી દર્શન કરી રહ્યા છે. મધ્યપ્રદેશથી આવતા લોકો પણ રસ્તામાંથી પોતાની જ્યોત લઈ અને પાછા પોતાના મંદિરમાં લઈ જાય છે અને ખૂબ જ શાંતિપૂર્વક પાછા ફરે છે અને ખૂબ જ સારી રીતે દર્શન કરે છે. અહીંયા મંદિર ખાતે મંદિરના ટ્રસ્ટ દ્વારા પણ સ્વચ્છતા બાબતે પણ ખૂબ જ સારી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આપને બધાને ખબર છે કે અહીંયા રોપવે પણ છે, તો રોપવે ખાતે પણ ખૂબ જ જે યાત્રાળુઓ આવતા હોય કે જે ચાલી ન શકતા હોય એના માટે પણ ખૂબ જ સારી સગવડ છે. ત્યાં પણ સ્વચ્છતાનું ધ્યાન રાખવામાં આવે છે. અમે આપના માધ્યમથી અહીં જે નીચેથી આપણે ઉપર આવીએ છીએ ત્યાં સુધી જે સ્ટોલવાળા છે એને અમે એક વિનંતી કરીએ છીએ કે રસ્તામાં પોતે કચરો ન નાખે, પોતાનો કચરો પોતાની પાસે ડોલ રાખે, બાલ્ટી રાખે, કચરાપેટી રાખે અને કચરો ભેગો કરી અને જ્યારે એથી સફાઈ કામદારો જ્યારે નીચે જાય છે ત્યારે એની સાથે કચરો આપી દે અને સ્વચ્છતા જાળવવામાં તંત્રને અને ખૂબ જ મદદ કરે.